હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો બધાનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે તેના આજે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન સેક્શન બી માં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બોર્ડના પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે, જેમાં આપણે આજે વિજ્ઞાનના પ્રશ્નો જોશું. બરાબર, અગાઉ પણ આપણે વિજ્ઞાનના જે આઈએમપી પ્રશ્નો છે તે અગાઉ પણ આપણે આપેલા છે. બરાબર, તો તે તમે ચેક કરશો તો વિડીયોમાં મળી જશે પ્લેલિસ્ટમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં જે વિજ્ઞાન છે તે સેક્શન બી ની વાત કરીએ. તો સેક્શન બી છે તે તમારો પ્રશ્ન નંબર 25 થી લઈને 37 સુધીનું આવે છે, રાઈટ. અને કેટલા માર્ક્સનું છે ટોટલ? બી સેક્શન છે તે 18 માર્ક્સનું છે. બરાબર, રાઈટ. અને તમારે જે પ્રશ્નો છે તે કેટલા પૂછાવાના છે? 9 પૂછાવાના છે. કેટલા પૂછાવાના છે? 9 પ્રશ્ન. બરાબર, રાઈટ. 9 પ્રશ્ન પૂછાવાના છે અને આપે છે કેટલા? 25 થી 37 પ્રશ્નો આપે છે. એટલે તમે આમાંથી અમુક પ્રશ્ન શું કરી શકો છો? ઓપ્શનમાં પણ કાઢી શકો છો. બરાબર, રાઈટ. એટલે તમારે થોડું બેનિફિટ છે આ વખતે. બરાબર, નવી પેપર સ્ટાઇલ મુજબ. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાનું એક ઉદાહરણ આપો. બરાબર, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયાનું એક ઉદાહરણ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપવાનું છે, રાઈટ. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન બીજો છે, ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ જણાવો. બરાબર, માર્ચ 2023માં પૂછાઈ ગયા છે. ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મ તમારે જણાવવાના છે. અને ધાતુ અને અધાતુના તફાવત પણ 2 માર્ક્સમાં પૂછાય છે, રાઈટ. પછી ત્રીજો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ માર્ચમાં પૂછાઈ ગયેલો છે, રાઈટ. 23 કે 22 સમથિંગ સાલમાં પૂછાણો છે. તફાવત આપો ધમની અને શિરા. મોસ્ટ આઈએમપી છે, રાઈટ. આ વર્ષે પણ પૂછાઈ શકે છે. ધમની અને શિરા મોસ્ટ વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રાઈટ. તફાવતમાં પૂછવું તો 2 માર્ક્સમાં પૂછી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, કે સોલેનોઇડ એટલે શું? સોલેનોઇડ એટલે શું તમારે સમજાવવાનું છે. સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવવાની છે. બરાબર, આ આપણે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, આ પણ બોર્ડમાં ક્વેશ્ચન આવી ચૂક્યો છે, સ્કૂલમાં પણ પૂછાય છે. જૈવિક વિશાલન ટૂંકમાં સમજાવો. બરાબર, પાંચમો પ્રશ્ન શું છે? જૈવિક વિશાલન વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે. જૈવિક વિશાલન કોને કહેવાય? નિવસન તંત્રની ટુકડો છે એ તમારે તૈયાર કરવાની થશે વિદ્યાર્થી મિત્રો. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, આયની સંયોજનોના કોઈ પણ 2 ગુણધર્મ લખવાના છે. આયની સંયોજનના કેટલા ગુણધર્મ લખવાના છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણધર્મ લખવાના છે. બરાબર, તો આયની સંયોજનોના 2 ગુણધર્મ લખવાના રહેશે. પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, પુષ્પના આયામ છેદની નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો. પુષ્પનું આયામ છે તેની તમારે નામ નિર્દેશ વાળી આકૃતિ દોરવાની છે વિદ્યાર્થી મિત્રો, રાઈટ. તો પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 7 વેરી મોસ્ટ આઈએમપી. બરાબર, રાઈટ. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું કે જે પ્રશ્ન નંબર છે 8 થી લઈને 12 સુધીના પ્રશ્ન છે, રાઈટ. તો એમાં આપણે આઈએમપી જોશું. બરાબર, રાઈટ. પ્રશ્ન નંબર 8 એવી રીતે છે કે જારક અને અજારક શ્વસનનો શું તમારે જણાવવાનો છે? તફાવત જણાવવાનો છે. 100% પૂછાશે, રાઈટ. 100% પૂછાશે. જારક અને અજારક શ્વસનનો તફાવત લખો. બરાબર, પૂછાવાના પૂરા ચાન્સીસ છે, કારણ કે દર વખતે તમે જોશો અગાઉના પ્રીવિયસ યરના પેપરોમાં તો આ પ્રશ્ન બહુ જ વખત હોય છે. તમારે જારક અને અજારક શ્વસનના તફાવત તો ખાસ કરી લેજો. બરાબર, પૂછાશે જ તે.
પછી છે ઓઝોન એટલે શું, નિવસન તંત્રને તે કેવી રીતે અસર પહોંચાડે છે. ઓઝોન જે વાયુ છે આપણો જે આપણા સૂર્ય છે, જે પૃથ્વી પર આપણે પારજાંબલી કિરણો મેળવે છે, એમાં આપણને ઓઝોન શું કરે છે, રક્ષણ મેળવે છે. પણ પ્રદૂષણના લીધે આપણે જાણીએ છીએ કે ઓઝોન વાયુમાં શું પડી જાય છે, ગાબડા પડી જાય છે, રાઈટ. તો આપણે હવે નિવસન તંત્રને પણ કેવી રીતે અસર પહોંચાડે છે એ તમારે જણાવવાનું છે. એક વાક્યમાં CFC નું પૂરું નામ પૂછશે, રાઈટ. તો થોડું ધ્યાન રાખવાનું કે CFC નું પૂરું નામ છે એ તમારે તૈયાર કરી નાખજો, બરાબર. ઓકે, તો થોડું તૈયાર કરજો. નેક્સ્ટ ક્વેશ્ચન, વેરી વેરી મોસ્ટ IMP, રાઈટ. 7 સ્ટાર ક્વેશ્ચન છે, બોર્ડમાં પૂછાઈ પણ ગયેલો છે કે વિદ્યુત બલ્બના ફિલામેન્ટ 0.4 એમ્પિયર, રાઈટ, 0.4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કેટલા મિનિટ સુધી વહેશે, 5 મિનિટ સુધી વહે છે તો પરિપથમાં વહન પાવતો વિદ્યુત ભાર ગણાવો. 110% પૂછાશે આ દાખલો, રાઈટ. પેપર આવશે તો આ દાખલો હશે ને હશે જ તે, તો તમારે આ દાખલો ખાસ કરી લેજો, તમને પૂછાશે, રાઈટ. ચેપ્ટર નંબર આમાંથી જે વિદ્યુતના ચેપ્ટરો છે એમાંથી દાખલા પૂછાય છે, બહુ ઇઝી છે, ટેક્સ્ટ બુકનો જ છે, બરાબર. તો ગણી નાખશો તો 2 માર્ક્સ રોકડા મળશે, બરાબર. દાખલામાં માર્ક ના કટ થાય. થિયરીમાં કદાચ તમે થોડું ઓછું લખો તો એકાદો માર્ક કે અડધો માર્ક કપાય, પણ દાખલામાં રોકડા માર્ક મળતા હોય છે. તો દાખલાની પ્રેક્ટિસ કરજો, બરાબર. 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં દાખલા આવે જ છે. પછી છે વિદ્યુત ઉપકરણનું અર્થિંગ વાયર કરવું જરૂરી છે. 7 સ્ટાર ક્વેશ્ચન છે, રાઈટ. 11મો ક્વેશ્ચન પૂછાશે ને પૂછાશે જ. લખીને લઈ લો કે વિદ્યુત ઉપકરણનો અર્થિંગ વાયર કરવું જરૂરી છે, બરાબર. શોર્ટ સર્કિટ એટલે શું, ઓવરલોડિંગ એટલે શું, આ પ્રશ્ન પૂછાય નહીં તો એવું બને જ નહીં, બરાબર, રાઈટ. એ અને તફાવત પૂછાય AC અને DC પ્રવાહના, તૈયાર કરી લેજો. તફાવત જારક અને અજારક, ધમની અને શીરા, જૈવ વિઘટન અને જૈવ અવિઘટનીય કરીને જશો તો યાદ કરશો કે સરે કીધા પ્રશ્ન પૂછાયા છે, બરાબર, રાઈટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, આ પણ ખાસ કરજો, પેપરમાં હશે ને હશે 110% પેપરમાં હશે, રાઈટ. 110%, 100% નહીં, 110% ની વાત કરીએ છીએ આપણે, બરાબર. કે એક વિદ્યુત બલ્બ છે, બરાબર, એમાં રેટિંગ આપેલું છે 220 વોલ્ટનું અને 100 વોલ્ટનું છે. જો તેનો 110 વોલ્ટેજ, V એટલે વોલ્ટેજ, રાઈટ, પર વાપરવામાં આવે તો વપરાતો પાવર શોધો. તો દાખલા નંબર 10, દાખલા નંબર 12, આ જે ક્વેશ્ચન છે, જે તમને 5 ક્વેશ્ચન છે એમાંથી 3 ક્વેશ્ચન એવા છે કે જે બોર્ડમાં પૂછાશે તે, તો ખાસ સ્ક્રીનશોટ પાડજો. આ પ્રશ્ન પહેલા કરજો, બીજા તમારે સ્વાધ્યાયમાં હોય છે, ટેક્સ્ટ બુકમાં છે કરવાના છે, પણ આ 5 ક્વેશ્ચન કરજો. આમાંથી તમને 3 ક્વેશ્ચન બેઠા મળશે જ તે, બીજા તો મળશે, પણ આ જે આપું છું એમાંથી 70 થી 80% આપણે સેક્શન B માં પૂછાશે. ઓકે, રેડી, સ્ક્રીનશોટ પાડી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા IMP પ્રશ્ન જોવાના છે, રાઈટ. આમાં તમારે 2 માર્કના પ્રશ્ન લખતા હોય તો 6 થી 8 લીટી લખવાની, બરાબર. લેન્થ આપજો, રાઈટ. આકૃતિ ચોખ્ખી દોરજો, પેન્સિલથી દોરવાની રહેશે, આકૃતિ છે, બરાબર. અને ચેકચોક નહીં કરવાના. પાર્ટ્સના નામ તમે કોઈ લખતા હોય, જેમ કે મનુષ્યનું ઉત્સર્જન તંત્રની આકૃતિ દોરો છો, હૃદયની આકૃતિ દોરતા હોય, બરાબર, રાઈટ. તો તમારે થોડું પેન્સિલથી આકૃતિ દોરવાનો આગ્રહ રાખો, પેનથી દોરવી નહીં, રાઈટ. એનું થોડું ધ્યાન રાખજો. સ્વચ્છ લખાણ કરવું જરૂરી છે અને પ્રશ્નોનો ક્રમાંક નંબર સાચો આપજો, જેથી સુપરવાઇઝર હોય, જે પણ એક્ઝામિનર હોય, ચેક કરવામાં આસાની પડી શકે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ખોટી ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ પ્રશ્ન પર જઈએ, જેથી તમારો ટાઈમ પણ બચી જાય, રાઈટ. કે હવે જોશું કે આ પ્રશ્ન છે, વિઘટકો એટલે શું, બરાબર. વિઘટકો એટલે શું, નિવસન તંત્ર, ધ્યાન રાખજો, નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા શું છે તમારે જણાવવાનું છે, બરાબર.
તો આ પ્રશ્ન જો તમે ચેપ્ટર કરતા હોય જે આપણું પર્યાવરણ છે એમાં તમારે આહાર શૃંખલા, આહાર જાળ, રાઈટ, નિવસન તંત્ર, જૈવિક વિશાલન, એટલા ટોપિક ખાસ કરી નાખજો. પ્રશ્ન 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં મળશે, બરાબર, રાઈટ. એટલા પ્રશ્ન ખાસ કરજો. એક ઓઝોનનું જે સ્તરનું વિઘટન છે એ પ્રશ્ન પણ તમને આ ચેપ્ટરમાંથી મળી જશે. બહુ ઇઝી ચેપ્ટર છે, મહેનત કરજો તો આમાં તમને સારા એવા માર્ક મળે છે. પછી છે યુવાન આરંભના સમયે, બરાબર, છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે, બરાબર. હવે જ્યારે છોકરાઓ જુવાન થાય, જેમ કે 13 થી 15 વર્ષની એજ થાય ત્યારે છોકરાને શું થાય છે કે દાઢી ઉગવી છે, અવાજ ભારે થઈ જવો છે, બરાબર, ઊંચાઈમાં વધારો થાય છે, રાઈટ, શરીરે વાળ ઉગવા. તો છોકરાનું પૂછાય છે તો તમારે પૂછાય, અને ઘણી વખત છોકરીઓનું પણ પૂછાતું હોય કે યુવાન આરંભના સમયમાં છોકરીઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે છે, રાઈટ. તો એ પણ તમારે પૂછી શકાય છે. આ 7 સ્ટાર ક્વેશ્ચન છે એટલે ધ્યાન રાખજો. આ ક્વેશ્ચન ખાસ કરજો. યુવાનના આરંભના સમયે છોકરા અને છોકરીમાં કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. જો અગાઉ છોકરા પૂછાઈ ગયું હોય તો નેક્સ્ટ યર છોકરીમાં પણ પરિવર્તન જોવા મળે છે, પૂછી શકે છે. ખાસ પ્રશ્નને સમજો અને એના અનુસંધાનમાં લખજો, રાઈટ. જોયા વગર લખવાનું ના સ્ટાર્ટ કરી દેતા, બરાબર, થોડું ધ્યાન રાખજો. માનવમાં લિંગ નિશ્ચય ઘટનાની આકૃતિ દોરી સમજાવો. 7 સ્ટાર 100% પૂછાશે. લિંગ નિશ્ચય છે, રાઈટ, એક્સ અને વાય, રાઈટ, એક્સ બે જે છે, રાઈટ, છોકરો કઈ રીતે જન્મે છે, સંતતિ બને છે, રાઈટ, માદામાં કયા રંગસૂત્ર હોય છે, માનવમાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે, 1 માર્કમાં પૂછાશે. લિંગ નિશ્ચયનો પ્રશ્ન કરવાથી તમને 2 બેનિફિટ થશે. 2 માર્કમાં પણ પૂછાય, 3 માર્ક્સમાં પણ પૂછી શકે છે. તો લિંગ નિશ્ચય ખાસ વાંચજો જેથી તમને સારા માર્ક મળી શકે છે. આકૃતિ આમાં પૂછેલી છે, ઘટનાની આકૃતિ દોરી સમજાવો, રાઈટ. તો થોડું તૈયારી કરજો. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા જણાવો. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે, મોટા ક્વેશ્ચનમાં પણ પૂછી શકે છે, રાઈટ. ગજિયા ચુંબક જોડે પણ પૂછી શકે છે. ચુંબક એટલે શું? ચુંબક ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. તો ચુંબક ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા વેરી વેરી મોસ્ટ इम्पोर्टेंट, राइट, लिख के ले लो, पूछाएगा, 100% પૂછાશે તે. પછી છે ઓહમનો નિયમ લખી તેનું સૂત્ર તારવો. પ્રીવિયસ યરના પેપરોમાં જે એક્ઝામિનર છે એનો ફેવરેટ ક્વેશ્ચન છે ઓહમના નિયમો, લેન્સનું સૂત્ર અને એસઆઈ એકમ, મોટવણીનું સૂત્ર, તેનો એસઆઈ એકમ, વિદ્યુત પ્રવાહ એટલે શું, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ, રાઈટ, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું, એના એસઆઈ એકમ, રાઈટ. પછી વિદ્યુત પ્રવાહનો વૈજ્ઞાનિકનું નામ જણાવો, રાઈટ. તો આવી રીતના પ્રશ્ન એ લોકોના ફિક્સ હોય છે, બરાબર. તો થોડું ધ્યાન રાખજો, કન્સેપ્ટલી વાંચજો. ટેક્સ્ટ બુક કે નવનીત હોય એ પ્રમાણે ફોલો કરજો, બરાબર. અગાઉ પણ પૂછાઈ ગયેલા હોય છે પ્રશ્નો, એ પણ થોડું ધ્યાન રાખજો. પછી વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 7 સ્ટાર ક્વેશ્ચન કહેશું આપણે કે તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો, અને કોઈ પણ 2 પદ્ધતિનું જણાવો. તમે કચરાની નિકાલની સમસ્યા જે છે એને ઓછી કરવા માટે તમે શું યોગદાન આપી શકો છો એ તમારે વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે, બરાબર. તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, જે મારા હું એક્સપિરિયન્સથી કહું છું કે આ પ્રશ્નો ખાસ કરજો. પ્લસ તમારી બુક્સ ના કરજો પણ આ પહેલા ક્વેશ્ચન કરી લેજો. રાઈટ, ચલો હવે આપણે ફટાફટ ક્વેશ્ચન જોશું. જે 19 થી લઈને 25 છે આપણે, રાઈટ, 25 ક્વેશ્ચન આપ્યા છે. એમાંથી તમારે 9 ક્વેશ્ચન પૂછાશે. જે સેક્શન બી 18 માર્ક છે એમાંથી 18 તો આવશે, બરાબર. તો આ ક્વેશ્ચનને ફાસ્ટ રિફર કરજો અને પછી તમારી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન પણ કરી દેજો, રાઈટ. તો જોઈએ, ચલો ટેક્સ્ટ.
કે ફ્યુઝ વિશે ટૂંકમાં સમજાવો. વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. ફ્યુઝ વિશે પૂછાશે, રાઈટ. ફ્યુઝ વિશે 110% પૂછાશે. હૃદયની આકૃતિ દોરી તેના નામ લખો. હવે તમને શું થાય છે, હૃદય દોરેલું હોય છે અને તેના પાર્ટના નામ તમારે લખવાના હોય છે, જે હૃદયનો ભાગ હોય છે, રાઈટ, એના લખવાના હોય છે. ડાબું હૃદય, જમણું હૃદય, ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું શેપક, જમણું શેપક, રાઈટ. એ રીતની આકૃતિ દોરી હોય, ખાલી તમારે એના પાર્ટના નામ લખો અને 2 માર્કમાં 100% પૂછાશે. હૃદયની આકૃતિ દોરવાની હશે. 3 માર્કમાં હૃદયની નામ નિર્દેશન આકૃતિ દોરી સમજાવો પૂછાશે તે, રાઈટ. 3 માર્ક્સમાં એ પૂછાય અને હૃદયની આકૃતિ દોરો 2 માર્ક્સમાં પૂછાય. પછી લસિકા એટલે શું, લસિકાના કાર્ય જણાવો. આ પણ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે ક્વેશ્ચન કે લસિકા એટલે શું, લસિકા તંત્રના કાર્ય જણાવો. મોસ્ટ 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 આઈએમપી છે, રાઈટ. પછી જે મનુષ્ય ઉત્સર્જન તંત્ર, મનુષ્યના ઉત્સર્જન આકૃતિ દોરી સમજાવે. તમને આકૃતિ દોરી હશે, હવે તો બહુ ઇઝી પેપર સ્ટાઇલ થઈ ગઈ. આકૃતિ દોરી હશે ને પાર્ટના નામ પણ તમને વિકલ્પોમાં આપેલા હશે, જે રાઈટ, એના તમારે શું કરવાના હોય છે. સપોઝ આકૃતિ દોરી છે તો એ ભાગમાં કયો છે, બી ભાગ કયો છે, સી કઈ છે, ડી કઈ છે, એ રીતેના શું કરવાના, ઉત્સર્જન તંત્રની આકૃતિમાં નામ ફિટ કરવાના હોય છે. અને 2 માર્ક ખાસ લઈ જવાના. હૃદય અને ઉત્સર્જન તંત્રની આકૃતિ 2 માર્ક્સમાં. 2 માર્ક્સના દાખલા પણ છે, ખાસ કરજો. દાખલા 3-4 જ છે, 2 માર્ક્સ એમાંથી પણ મેળવી શકાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે, રાઈટ. તેલ આપણે જેમ કે બાલાજીનું વેફર છે, કોઈ પણ કંપનીના આપણે જે પેકેટ ખાઈએ છીએ એની અંદર કયો વાયુ ભરવામાં આવે છે પેકેટમાં, નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, જેથી તે શું થાય છે, લાંબો સમય સુધી બગડતું નથી, રાઈટ. તો આ ક્વેશ્ચન ખાસ કરજો, પૂછાઈ શકે છે, રાઈટ. 110%. નેક્સ્ટ અને અંતિમ ક્વેશ્ચન સેક્શન બી માટેના વેરી વેરી મોસ્ટ આઈએમપીના ટોપ 25 ક્વેશ્ચનનું આપણું આ સિરીઝ હતી, આજની વિડીયો સિરીઝ. તો વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમે તમારા માટે આવી જ વિજ્ઞાન માટે સેક્શન સી અને સેક્શન ડીની સિરીઝ લાવશું અને તમને સારા માર્ક્સ અપાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. સેક્શન એના પણ વિડીયો લાવશું. તમે લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો અમને પણ મોટિવેશન મળશે, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ આપણે શું થાય છે, ઉત્પન્ન થઈ શકે છે, વિદ્યાર્થી મિત્રો. તો આ પણ 7 સ્ટાર ક્વેશ્ચન છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, એ પણ 7 સ્ટાર છે, રાઈટ. તો તમને આટલા 25 ક્વેશ્ચન છે. તો વિદ્યાર્થી મિત્રો 25 ક્વેશ્ચન ખાસ કરી લેજો, સેક્શન બી માટે છે, રાઈટ. આ ક્વેશ્ચન કરજો અને આ ક્વેશ્ચનને તમારે શું કરવાના છે, કમ્પ્લીટલી તૈયાર કરી નાખવાના છે. આમાંથી પૂરેપૂરું પૂછાવાના ચાન્સીસ છે. વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અને સ્ક્રીનશોટ લઈ લો.